જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે એક આપણી પાસે મોરબીના સંયોજક છે, જિલ્લા સંયોજક હિતુભા રાઠોડ, એનો વિડીયો આવ્યો છે આપણી પાસે. હવે એ વિડીયોમાં એવું કહે છે કે ભાઈ પોતે એવી સેવા પ્રવૃત્તિઓ કરે છે અને એનું નામ સારું છે એમ એ વિડીયામાં કહે છે. અને એ લોકો આપ માટે બહુ મહેનત કરે છે એમ. પણ રહી વાત એવી કે એનું 2-4 દીથી હું વિડીયો જોઉં છું તો મને એવું લાગે છે કે આ માણસને કંઈક તકલીફ છે, બરાબર છે, કે આવા માણસને સાઇડલાઇન કરે છે, જેથી કરી અને એ ભાઈ એવું કહે છે હિતુભાઈ રાઠોડ, કે ભાઈ તું આ વિડીયામાં આપણે જોયું છે કે ભાઈ તું છે ને પેલા જે જેલમાં ગયા ને એને છોડાવવાનું કર, તું મત માગવા માટે બધી ધોડ થયો છો, બરાબર છે, તું ઈસુદાન ને આ બધા તમારા આકા બધા, બરાબર છે. હવે આ દિલ્હીથી બધા આવી અને રાજકારણ માથે આપણે માથે રાજ કરવાના, જેમ અંગ્રેજો કરી ગયા ને એ રીતે જ આ કરવાના છે, બરાબર, કે એને બીજું કાંઈ જોતું નથી, બરાબર. એને તો તમે બાંધો, મારો, જે કાંઈ કરો એ ભાગલા પાડી, કુટુંબમાં ભાગલા પાડો, સમાજમાં ભાગલા પાડો, બરાબર. જ્યાં સમાજના ભાગલા પડે હોય ને આ ભાઈને મોર વિયા જાય અને 2 દી ત્યાં કણે હળી કરી પછી 3જે દી આવે, પછી કે એનું નામ ન લે. એટલે મારે આ પબ્લિકને એટલું કહેવાનું છે કે આ તમે જોવો, જાણો, વિચારો, કે આની માનસિકતા જોવો તમે, કે આ માણસ હકીકતમાં છે ને ધારાસભ્ય થવાને લાયક પણ નથી, પણ થઈ ગયો છે તો આપણે પબ્લિકે મત દીધા થયો છે, પણ બીજી વાર આવી ભૂલ ન કરતા, બરાબર છે. અને બીજું કે હિતુભાઈ એવું કહે છે કે આ લોકો એની માનસિકતા એવી છે કે ઈસુદાન અને ગોપાલ આનાથી બેયથી મોટો કોઈ થવો જોઈએ નહીં પાર્ટીમાં, બરાબર છે. પાર્ટીના કાર્યકરોને સાચવી શકતો નથી, બરાબર છે. અહીં અમારા વિસાવદરમાં જાજા કાર્યકરો હમા થવા મળ્યા છે, બરાબર છે. હવે રહી વાત એ કે આ ભાઈ મોરબીમાં કંઈક કાર્યક્રમ હમણાં 11 તારીખ કે 12 તારીખનું કંઈક છે. હવે એમાં શું થાય છે શું નહીં આપણે જોઈએ, બરાબર છે. અને જ્યાં આવે ત્યાં કામ કરવું નથી અને જ્યાં આવે ત્યાં મોટી મોટી કરવા યોજાવું છે, બરાબર છે. જેથી કરી અને મારે પ્રજાને અને પબ્લિકને વિનંતી છે કે આવા માણસોથી આઘાર્યો શેતદાર્યો તો સુખી રહેશો, બરાબર. આને બીજું કાંઈ નથી, આને તો બસ એક જ ધ્યેય છે કે હું ઝટ મુખ્યમંત્રી બની જાઉં, હું ઝટ ફલાણો મુખ્યમંત્રી જાઉં, હું ઓલો ફલાણો બની જાઉં. ભાઈ કાંઈ એમ થવાનું નથી. પબ્લિક તમને બધી ઓળખવા માંડી છે, હવે તમારા બધા આકાવને તમને ઓળખવા માંડી છે. અને રહી વાત બીજી કે આ ભાઈ એમ હમણાં એવું કહે છે કે આ લોકો એટલો ભ્રષ્ટાચાર કર્યો, ઓલાએ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે. ભાઈ તારા હમણાં કાર્યકરો કેટલા પકડાણા? કાંઈ એમ એકાદો કાર્યકર પકડાય કાંઈ માટે. તે ભાઈ કેને સસ્પેન્ડ કર્યા? તો કેની વિરોધમાં બોલ્યો? ગાંઠની તરફેણ કરો. જો તમે હજી તમારી પાસે સત્તા નથી, 5 ખાલી સીટ છે, એ 5 તમે ભેગા તો નથી જ, એમ 5 સીટ છે એમાં તમે 5 તો ભેગા થવો જ નહીં, બરોબર. 5 સીટ છે જો તમે અવડા મોટા હોળ ઊભા કરતા હોય અને એટલો મોટો ભ્રષ્ટાચાર ચાલુ કરવાનું કર્યું હોય તો તમારી હાથમાં સત્તા આવશે ત્યારે શું થાય? તમે મોટા ભ્રષ્ટાચાર, કારણ કે સિસ્મેલ તમે બનાવશો. સુટાણા હજી તો અહીંયા કણે રિઝલ્ટ બહાર આવ્યું કે તમારી પાસે ગાડીઓ આવી ગયું. ભાઈ તમે એમ કહો છો કે અમારી પાસે 5 રૂપિયા નથી, અમે ગરીબ માણસો છે. ઈસુદાનભાઈ પણ એમ છે, હમણાં 2-3 મહિના પહેલા, 6 મહિના પહેલા એની પાસે માથે 100 લાખનું કરજ હતું. અત્યારે એને હમણાં કંઈક આપણે વાત સાંભળી છે મીડિયામાં કે આ ભાઈએ કંઈક 50-55 લાખનું દાન આપ્યું છે. તો ભાઈ તમારી પાસે પૈસા ક્યાંથી આવે છે? બરોબર છે, તમે ભ્રષ્ટાચાર તો કરતા જ હોય ને. રહી વાત કોંગ્રેસની, આ તમને ખોલું કહું કે કોંગ્રેસના ધારાસભ્યો હજી એવા છે કે એની પાસે છે ને ભાઈ, હજી એનું મૃત્યુ થયા ને તો એની પાસે પાણી ઢોળના પૈસા નહોતા. આ કોંગ્રેસના ધારાસભ્યો છે, એને ભ્રષ્ટાચાર નહોતા કર્યા એટલા. તમે તો હજી તમને કહું આમ ખોડિયામાંથી બહાર નીકળે કે પરબાર તમે ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધા. એટલે તમે કેટલા ભ્રષ્ટાચારી છો? ભાજપ તો છે જ ભ્રષ્ટાચારી. અમે એમ નથી કહેતા કે ભાજપ ભ્રષ્ટાચારી નથી, પણ ભાજપની માથે તમે વ્યાજ આવો, બરોબર. તમે કહો કે આટલું ખેડૂતને દીધું, આટલું ખેડૂતને દીધું. ભાઈ તમે પંજાબમાં શું દીધું? પંજાબમાં તમે કંઈક ત્રિબેટમાં તો બેહો. ઓલા એન્કરને મારે કેવું છે ભાઈ તું પંજાબની ત્રિબેટ તો કરાવી એક ફેરું કે પંજાબમાં જ્યારે અવડી મોટી જાનહાની થઈ અને નુકસાની થઈ તો ખેડૂતને કેટલા પૈસા દીધા એને, બરોબર છે. પછી રહી વાત અત્યારે મુખ્યમંત્રીને પત્ર લખીને કહે છે કે ભાઈ રાતે મામલતદાર ઓફિસ ખુલ્લી રહેવી જોઈએ, તાલુકા પંચાયત ખુલ્લી રહેવી જોઈએ, મંત્રી રાતે હાજર રહેવા જોઈએ. તો પંજાબમાં તમારી સરકાર છે,
પંજાબમાં તમારી સરકાર છે ને, પણ અહીંયા તમે 24 કલાક ઓફિસો ખુલ્લી રાખો છો. 24 કલાક નહીં, તમે સાંજે 8 વાગ્યા કલાક 9 વાગ્યા લગન ખુલ્લી રાખતા હોય તો કયો હાલો. એક ઓફિસ તો તમે બતાવો કે ભાઈ અહીંયા અમારી પંજાબની રાજધાની છે, એમાં અમે ખાલી 24 કલાક ઓફિસો ખુલ્લી છે. તમે દિલ્હીમાં કેટલી ઓફિસો ખુલ્લી રાખતા, કેટલો ટાઈમ લગણ? એ તો જરીક કયો કે અહીંયા જ ખાલી ખોટે ખોટી પબ્લિકને મૂર્ખ રમાડવાની છે કે જે બી રાતે ખુલ્લું રહેવું જોઈએ, ઓલું રહેવું જોઈએ, પબ્લિકને તકલીફ રાતે કોઈ જવાના છે કામ કરાવવા? તો તે ખુલ્લું રાખ્યું હોય તો કે તમારી પંજાબમાં ખુલ્લું અત્યારે હોય તો કયો હાલો. તો અહીંયા આપણે કે માથાકૂટ કરીને આપણે અમે તમારી ભેગા છીએ તો બધાય બરોબર. રાતે જો ઓફિસ તમે ખોલાવતા હોય અને આવી ખોટી ખેડૂતને રમાડવાની સિસ્ટમ રહેવા દો મારા ભાઈ. એટલે આ પબ્લિકને ખોટું ગુમરાહ કરી અને તમે રહેવા દો બરોબર છે. પબ્લિકને હવે બધી ખબર પડવા માંડી છે કે આ છે ને ખોટા વાદ વિવાદ અને માથાકૂટું કરાવી ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ ચાલુ કરી છે આ લોકોએ બરોબર છે. સમાજને ભાગલા પાડવાના, કુટુંબોને ભાગલા પાડવાના, ભાઈઓને ભાગલા પાડવાના બરોબર. આ બધી તમારી સિસ્ટમો તમે બંધ કરો અને ખેડૂતને અને મજૂરને અને પબ્લિકને શાંતિથી તમે રહેવા દો અમને બરોબર. શાંતિથી રહ્યો, શાંતિથી રહેવા દો બરોબર. આ ભાઈ તું છૂટાઈને ગયો તે પછી તો એક ફેર ઉપર ઇકો ઝોનનો પ્રશ્ન તે ઉઠાવ્યો નથી, કારણ કે તને ખબર છે ખેડૂત પાસે કાંઈ પૈસા મળવાના નથી બરોબર છે. એટલે મારે અમારા 30 ગામના ખેડૂતોને કેવું છે કે ભાઈ તમારા ગામમાં આવે ને તો તમે ખાલી આને એટલો પ્રશ્ન તો પૂછજો કે તેથી તું મોટી ફાકા ફોજિયાતીઓ કરી ગયો તો કે ભાઈ અમે હું આવી તો ઇકો ઝોન નાબૂદ કરી દે ને ઓલું નાબૂદ કરી દે ને ફલાણું નાબૂદ કરી દે. તો એના માટે તું આ નાબૂદ ન થાય તો કાંઈ નહીં, તું પ્રશ્ન ઉઠાવ્યો કે નથી ઉઠાવ્યો કોઈ વાર વિધાનસભામાં ઉઠાવ્યો તે કે તે લેખિત મુખ્યમંત્રીને કીધું? અને પાછા મારા દીકરા એમ ઓલા કહે કે ભાઈ તમે તો પક્ષ હોય જે પાર્ટી હોય એની સામે વિરોધ કરે. આ ક્યાં પાર્ટીમાં છે બરોબર છે? આ તો વિરોધ પક્ષમાં છે, આની પાસે સીટું નથી. પણ તમારા ડોહાએ પહેલાં તમને કહો આવી મોટી ફાકા ફોજિયાતીઓ કરી ગયો ગામડાઓમાં, એટલી એને પ્રશ્ન પૂછવાના થાય કે તમારાથી કાંઈ બાપનો પૂંજીઓ પાપડે નથી ભાંગે એમ. અને તમે ખેડૂતને રહેવા દો અને પબ્લિકને રહેવા દો, ખોટા બધવાન ધંધા કરોમાં શાંતિથી રહેશે અને રહેવા દો. ગામડામાં વિખવાદ ઊભા કરોમાં જે ભાઈ સારાથી અમે રહી છીએ ને, અમને ગામડામાં શાંતિથી બધી જ્ઞાતિને રહેવા દો, પણ એ તમે નહીં રહેવા દો લગભગ તો તમે પૂરું કરી દેહો. એટલું કંઈ વિનવું. જય હિન્દ, જય ભારત.